ગુજરાતમાં નલ સે જલ યોજનાની હકીકત સામે આવી હોય તેવી ઘટના ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર ગામેથી સામે આવી છે. જ્યાં છેલ્લા 11 દિવસથી ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આધુનિક જમાનામાં પણ નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો એવી પીવાના પાણીની સમસ્યા હજી યથાવત રહે તેને એક સવાલો ઊભા કરે છે. જે ગામના લોકો રોજના અંદાજે 200 રૂપિયા મજૂરી કરે છે તેમને 500 રૂપિયા ખર્ચીને પાણી મંગાવવું પડી રહ્યું છે. ના તંત્ર સાંભળે છે ના સરકાર. આ સમસ્યાથી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. 2026માં પણ ગુજરાતના નાગરિકોને પાણી માટે વલખા મારવા પડે તો આવી ઘટના સરકાર અને તંત્ર માટે ગંભીર પ્રશ્ન ઊભા કરે છે. ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર ગામમાં છેલ્લા 11 દિવસથી પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે. દરિયો નજીક હોવાથી ગામના કૂવા અને તળાવમાં ખારું પાણી આવે છે, જેના કારણે તે પાણી પીવા કે ઘરગથ્થુ ઉપયોગ માટે યોગ્ય રહેતું નથી. ગામ લોકોએ આ સમસ્યા અંગે અનેકવાર સરપંચ અને તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સરપંચનું કહેવું છે કે તેમણે લેખિત અને મૌખિક બંને રીતે રજૂઆતો કરી છે અને તંત્ર તરફથી કામ ચાલુ હોવાનું કહેવામાં આવે છે, પરંતુ હકીકતમાં લોકો સુધી પાણી પહોંચ્યું જ નથી. સાંભળો સરપંચ શું કહી રહ્યા છે. મારું નામ સોમવાર માનન મજીઠિયા, સરપંચના પતિ. ઉનાના નવા બંદર ગામે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. નવા બંદરમાં રાવલ જૂથનું પાણી આવે છે. અત્યારે સાહેબોને વારંવાર રજૂઆત કરવા છતાં, લેખિત આપવા છતાં 11 દિવસથી પાણી અમને મળતું નથી. ને સાહેબોને ફોન કર્યો તો એવા બહાના કાઢે છે કે લમીએ ત્યાંથી પાણી આપીશ તો પાણી નવા બંદરમાં તો પહોંચતું જ નથી. તો પાણી જાસ ક્યાં? તમે કઈ પાણી બીજા લોકોને આપી દેશો કે નવા બંદરના બાકાત રાખો? એટલે અમારી એવી માગણી છે કે કાયમી પાણી નવા બંદરમાં આવે તો નવા બંદરની સમસ્યાનો હલ થાય. કેમ કે અત્યારે મા મહિને લગ્નની સિઝન છે ને લોકોને પાણી વગર વલખા મારે, તો અમારે શું કરવું એ અમારા મગજમાં જે બેઠતું નથી. ને ન પાણી આપવાની ન ગળતી હોય તો પાણી બંધ કરી દો, તો અમે ટાંકેથી પાણી ગામમાં વિતરણ કરીએ. લોકોને પાણી પણ અમારે નવા બંદરમાં પાણી અત્યારે દરિયા કિનારો છે. અમારે અહીંથી 10 કિલોમીટર ઉના પાણી ભરવા જવું પડે. એક રિક્ષાવાળો 400 રૂપિયા ભાડું લે ને 4 કેરબા લઈને આવે. તો નાના માણસો અત્યારે પાણી વગર શું કરે? અત્યારે પાણી માટે વલખા મારે છે લોકો. આ બાબતે અમારી એવી માંગણી છે કે વહેલીમાં વહેલી તકે પાણી આવે અને પાણીની સમસ્યા નીકળે તો નવા બંદર સેવાડાનું કામ છે. રોજ મજૂરી કરીને જીવન ગુજારતા લોકો માટે 500 રૂપિયાનું પાણી પાછળ ખર્ચવા તે મોટી બાબત છે. છતાં મજબૂરીમાં તેઓ પાણી ખરીદી રહ્યા છે. સાંભળો સ્થાનિકો શું કહી રહ્યા છે. પૂરીબેન કાંતિ છે બાભણિયા. બેન, તમારા ગામમાં કેટલા દિવસથી પાણી નથી આવતું? અમારે 8-10 દીથી પાણી નથી આવતું ને અમે વેસાતું પાણી લઈને પીએ ને 200 રૂપિયા અમે મજૂરી કરીએ ને 500 રૂપિયા તો અમારે ટિકિટ રિક્ષાનું ભાડું દેવું પડે. તો 500 રૂપિયાનું પાણીનું કેન ભરીને અમે કઈ રીતે પૂરું પાડીએ? તમારી માંગણી તો તમારે શું માંગણી છે? જેમ બને એમ અમને વહેલાહાર પાણી આપો તમે. પીવાના પાણીની સમસ્યા સામાન્ય લાગતી હોય, પરંતુ વાસ્તવમાં આ અત્યંત ગંભીર પ્રશ્ન છે. કારણ કે નાગરિકો સરકારને ટેક્સ ચૂકવે છે અને તેના બદલામાં તેમને પ્રાથમિક સુવિધાઓ મળવી જ જોઈએ. 11 દિવસ સુધી આખું ગામ પાણી વિના પીડાય અને તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં ન લેવાય તો પ્રશ્ન ઊભો થાય છે કે જવાબદાર અધિકારીઓ આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે. શું તાત્કાલિક પગલાં લઈ ગામ લોકોને રાહત આપવામાં આવશે? અને હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમસ્યાને ક્યારે ઉકેલ લાવે છે અને ગામ લોકોને પીવાના પાણીની વ્યવસ્થા ક્યારે મળે છે. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.